हेलो नमस्कार मित्रों, फरीथी स्वागत है अपनी यूट्यूब चैनल हेल्पफुल देसी विडियो में। जाणो छो मित्रों कि आपणे पहलो विडियो जोयो होय छे रूडीबेननो 2025 नो ने आज आपणे आवी गया छीए फरीथी पार्ट 2 लईने। तो हवे आपणे शरूआत करशुं आ विडियोनी शैडीना चीचोड़ाथी। तो चेनल में जोड़ायेला रहेजो अने विडियो में पण जोड़ायेला रहेजो। तो चालो पहला आपणे शैडीना चीचोड़ानी मुलाकात लई। मित्रों अपनी चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब कर लेजो। कायम माटे आवा नवा धार्मिक विडियो जोवा मळशे। आ जोई लेजो शेरडी स्टॉक में आटली हजी पड़ी है। आपणे बधा स्वयंसेवक मित्रों खूब खूब आभार। बहु सारी रीते सेवा आपे छे। अहींया લીંબુ મોરાઈ, આદુ મોરાઈ છે। આદુ લીંબુથી ભરપૂર। मित्रों विडियो कापा वगर जोजो, केम के एक एक सीन एवो महत्वनो है। कदाच तमे अहींया आव्या हशो पण जो जे सीन विडियो में तमने बतावीश ए जग्या उपर तमे गयेला नहीं हो, केम के तड़को हतो। तड़कानो हूँ आखो दी फैरा ज राख्यो विडियो साटू। व्यवस्थित विडियो उतारू, व्यवस्थित तमने बतावा साटू सारी एवी मेहनत करी है तड़कानी। तो जोई लेजो आम कई रीते रस आवे। आ मशीन है, मशीन द्वारा चीचोड़ो हाले छे। वचमां एक मशीन लोड मशीन मूकवामां आवे छे। खाली मशीन होय पण लोड वधारवा माटे, केम के चीचोड़ा ने दाब न पड़े। आखे आखा पूरा शेरडीना चीचोड़े में नाखवामां आवे छे। શેરડીના છોતાનો ઢગલો તમે જોઈ લેજો। એ પ્રમાણે કેટલો રસ કાઢ્યો હોય છે। રસ આ ટોપમાં આવે, ટોપમાંથી નળી મુકાઈ જાય, મોટર દ્વારા રસ કાઉન્ટરે પહોંચાડવામાં આવે છે। જોઈ લેજો આ મોટર ચાલુ છે, નળીમાં રસ જાય। અહીંયાથી નળી જમીનમાં દાટેલી છે, સીધે સામે દેખાય કાઉન્ટર। ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાઉન્ટરે। આપ જોઈ શકો છો બહેનોનો વિભાગ અલગ છે, ભાઈઓ માટે પણ રસની સુવિધા માટે વિભાગ અલગ છે। આ મોટર દ્વારા રસ આવી રીતે આવે છે।
આવજો હો. રસ વિભાગમાં જે બહેનો સેવા આપે છે તે છે ગોકુલનગર મહિલા મંડળ. અવારનવાર સેવા કાર્ય સાથે જોડાયેલા હોય છે ને અવારનવાર સેવા એની ચાલુ હોય છે. ધન્યવાદ આ બહેનોને. હવે આવી ગયા છીએ મિત્રો આપણે લીંબુ શરબત વિભાગમાં. આ મિત્રો લગભગ ઘણા વર્ષ થયા ફ્રી સેવા આપે છે. લીંબુ શરબત પાય છે. હજારો માણસો હોય છે પણ બધાને લીંબુ શરબત ભાઈઓને બધાને શરબત પાવામાં આવે છે. આ છે લીંબુ ને તમે જોઈ લેજો આ ટોપ ભરેલા છે. એ પાણીના ટોપ નથી ભરેલા, એ લીંબુના રસના ટોપ ભરેલા છે. એની ઉપર તમે અંદાજ કાઢી શકો છો કે આ લીંબુ શરબત કેટલો બન્યો હોય છે. જય રૂડીબેન. બધાય મિત્રો રૂડીબેનના દર્શન કરી લેજો. એક તો માંડ વારો આવ્યો છે આપણો દર્શન કરવાનો. જય રૂડીબેન. મંદિરની બાજુમાં જ આ મોટો હોલ છે. તેમાં નાના બાળકોના ફોટા અને મોટાઓના પણ ફોટા છે. બોર્ડ મારેલો છે તેમાં રૂડીબેનનો આખો ઇતિહાસ લખેલો છે. ને જે વ્યક્તિ અહીંયા આવે છે એને તો બધી ખબર છે, કદાચ કોઈ વ્યક્તિ અહીંયા આવી નથી શક્યા ને આનો ખ્યાલ નથી આ મંદિરનો, તે મિત્રો માટે ખાસ છે કે વધારે કાંઈ નથી બોલવું પડે એમ. ખાલી આ તમે આ વિડીયો ફોટાનો હું તમને આમાં બતાવું છું. ફોટા ખાલી જોઈ લેજો કે અહીંયાનો મહિમા શું હશે. શ્રદ્ધાપૂર્વક માનતા રાખવામાં આવે છે અને માનતા પૂરી પણ થાય છે. ખાલી તમારે આ ફોટા જોવાના છે કે કેટલા ફોટામાં ક્યાંય જગ્યા નથી કે હવે ફોટો ક્યાં રાખવો એમ. અમારા ઈલાબેનનો ફોટો પણ અહીંયા ચડાવેલો છે આ વર્ષો પહેલા, 7-8 વર્ષ પહેલા. આ બાજુ આવી ગયા છીએ આપણે હવે મેળામાં. આપણે અમુક મેળો પણ બતાવીશ. તો
જ સરસ મજાના તોરણ. ફરીથી આવી ગયા છીએ આપણે જમણવાર વિભાગમાં. સાંજનો જમણવાર. સાંજના જમણવારમાં છે બુંદી છે, ગાંઠિયા છે, ખીચડી છે, શાક, મરચાં ને પોહણિયા. આ બાજુ બહેનોનો જમણવાર ચાલુ છે.
સાંજે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે. અહીંયા તેનો પ્રસાદ દેવાઈ રહ્યો છે. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ જેટલા માણસો બેઠા હોય ત્યાં એક એક વ્યક્તિને દેવામાં આવે છે. સરસ મજાનો ભજનનો કાર્યક્રમ ચાલુ છે, પણ લાઈવ પ્રસારણ હોવાથી આપણે તેનો અવાજ આમાં એડ નથી કરી શકતા. આપણે આવી ગયા છીએ ચા વિભાગમાં. સાંજથી સવાર સુધી ઘાટો રેડિયા જેવો ચા પાવામાં આવે છે. અને આ ચા માલધારી સમાજ એટલે કે ભડવાર સમાજ દ્વારા ચાની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણા વર્ષોથી આ ફ્રી સેવા આપે છે માલધારી સમાજ. ધન્યવાદ તમામ મિત્રોને. ખાસ કરીને સેવા આપે છે આપણે જીતુભાઈ ભરવાડ, પીપટોડા ગામના. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર જીતુભાઈ તમારો. બહુ સારા મિત્ર છે જીતુભાઈ ભરવાડ. સેવા કાર્યમાં કાયમ માટે જોડાયેલા રહે છે. ચા પણ ઘાટો રેડિયા જેવો મિત્રો. એમાંય પાછો માલધારીના હાથે બને ચા એટલે કાંઈ ન ઘટે. એનો સ્વાદ અલગ જ હોય છે. આ બાજુ બહેનો માટે વિભાગ છે ચાનો. તમામ મારા ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે જો અહીંયા સુધી તમે વિડીયો જોયેલો હોય તો કોમેન્ટમાં જય રૂડીબેન લખતા જાજો. અને જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલની અંદર આવા નવા વિડીયો, ધાર્મિક વિડીયો આવશે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું એક નવા સારા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બધા મારા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.